નમસ્કાર. આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ વસ્તુ આપણને મળતી હોય છે, લેટર ઓર સુનર, જલ્દી ક્યાં તો મોડેથી, બરાબર. આજના વિડીયોમાં આજે હું ડિસ્કસ કરીશ કે આપણે જે વિચારીએ છીએ, જે આપણને મેળવવું છે એ વસ્તુ જલ્દી કેવી રીતે આવે અને આપણે જે વિચાર્યું છે એનાથી પણ ઘણું સારું કેવી રીતે મળે. તો એના માટે શું કરવું જરૂરી છે. તમે જોયું હશે ઘણા લોકોનું કે એમના જીવનમાં જે પણ વસ્તુ આવતી હોય છે બહુ જ સારી આવતી હોય છે ને બહુ જ સહજતાથી આવતી હોય છે. મતલબ ઘણાના મોઢે આપણે સાંભળ્યું છે કે અરે મેં તો આટલું સરસ તો વિચાર્યું જ નહોતું, એના કરતાં પણ આ તો ઘણું વધારે સારું મને મળ્યું છે. જે પણ હોય, પેકેજ, સેલેરી પેકેજ, ઘર, પરિવાર, જોબ, કેરિયર, જે પણ હોય કે બિઝનેસ, રાઈટ. તો એ વસ્તુ કેવી રીતે પોસિબલ છે. તો આમાં મેનિફેસ્ટેશનમાં એક જે બહુ મહત્ત્વની વસ્તુ છે તે છે આપણું ઇન્ટેન્શન. આપણને જે મેળવવું છે એની પાછળનું આપણું ઇન્ટેન્શન શું છે એ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આપણું ઇન્ટેન્શન એ વસ્તુ મેળવવાથી બીજાની ભલાઈ કે બીજાનું કંઈક આપણે સારું વિચારતા હોઈએ છીએ, જ્યારે એ વસ્તુ આપણી એ વસ્તુ મેળવવા પાછળની ઈચ્છામાં ઇન્ટેન્શન કોઈ બીજાનું ભલું કરવાનું હોય છે, ત્યારે એ વસ્તુ આપણા લાઈફમાં બહુ ઝડપથી આવે છે અને ઘણી સારી આવે છે. આપણા ધાર્યા કરતાં પણ ઘણી સારી આવતી હોય છે. આનું એક એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ તમારે મેનિફેસ્ટ કરવી છે ગાડી, ઓકે. તો એ ગાડી મેનિફેસ્ટ કરવા પાછળ, મતલબ કે ગાડી તમને જોઈએ છે, તો એ ગાડી મેળવવા પાછળ તમારું ઇન્ટેન્શન શું છે કે મને ગાડી જોઈએ છે, પણ બેક ઓફ માઇન્ડમાં શું છે, સારી ઇમ્પ્રેશન પાડવા કે પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા કે કોઈ ફ્રેન્ડ કે ફેમિલીમાં આ ગાડી છે એટલે મને આ ગાડી જોઈએ છે, એ છે ઇન્ટેન્શન. અગર આમાંનું કોઈ પણ ઇન્ટેન્શન છે તો એ વસ્તુ તમને મળશે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. બટ એની જગ્યાએ અગર તમારું ઇન્ટેન્શન છે કે મારી પાસે ગાડી આવે જેથી હું મારી ફેમિલીને એમાં આરામથી બધે લઈ જઈ શકું, મારા પેરેન્ટ્સને મારી ગાડીમાં બેસાડું, એમને સારું ફીલ કરાવું, મારા સ્પાઉસ, મારા છોકરાઓને સારું ફીલ કરાવું, એમને આવતા જતાં કોઈ તકલીફ ના પડે. મતલબ તમારા ઇન્ટેન્શન સારા છે કે મારી ફેમિલીનું આનાથી ઇઝી લાઈફ થાય, એટલા માટે મને એ જોઈએ છે. તો એ વસ્તુ તમારા જીવનમાં બહુ જલ્દી આવશે. અને હા, આમાં પ્રમાણિકતા બહુ જરૂરી છે. મતલબ તમે મનમાં શું છે અને વિચારમાં શું છે, રાઈટ. એ તમે બે મિસમેચ હશે તો યુનિવર્સ નોઝ એવરીથિંગ. મતલબ તમે બોલો કંઈક ને કરો કંઈક, મનમાં થોડું બીજાની ગાડી જોઈને ગાડી મેનિફેસ્ટ કરવાની ઈચ્છા થઈ છે તો એ ફિલિંગ યુનિવર્સને એકદમ પ્રોપરલી ખબર છે. પણ પ્યોરલી ફેમિલીના બેનિફિટ માટે છે તો એ પણ યુનિવર્સને ખબર પડશે ને એ વસ્તુ તમને બહુ જલ્દી અને સહજતાથી મળશે. અને આનાથી પણ એક વધારે મહત્ત્વની વાત કે એક તો પોઈન્ટ થઈ ગયો કે આપણું સેલ્ફિશ મોટિવ ના હોવું જોઈએ, રાઈટ. ઇટ શુડ બી ફોર અધર્સ, આપણું સાથે સાથે બીજાની ભલાઈ. પ્લસ અગર તમારે કંઈક વધારે મોટું મેનિફેસ્ટ કરવું છે તો એના માટે તમારો ગોલ પણ એટલો મોટો હોવો જોઈએ. અગર તમે મોટો બિઝનેસ કરવા માંગો છો તો તમારો ગોલ હોવો જોઈએ કે મારી પ્રોડક્ટથી કે મારી સર્વિસથી લોકોની આ તકલીફ દૂર થાય. તમે જોયું હશે ઘણા એવા સ્ટાર્ટઅપ કે માસ પોપ્યુલેશનનો એ લોકોએ પ્રોબ્લેમ જોયો અને એ પ્રોબ્લેમને રિલેટેડ જે પણ પ્રોડક્ટ બનાવી તો એકદમ હિટ જતી હોય છે અને એ સ્ટાર્ટઅપ વિધિન અ યર બહુ જ સારો ઘણો પ્રોફિટ અચીવ કરતું હોય છે. આ આપણને બધાને ખબર છે, રાઈટ. તો જ્યારે તમારું ઇન્ટેન્શન હોય છે કે મારે લોકોનું આ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે તો એના માટે જ્યારે તમે મહેનત કરતા હો છો તો એ વસ્તુમાં તમને ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાના બી વિચારો આવશે અને આગળ જતાં એ વસ્તુમાં તમને ઘણો તમે ધાર્યું નહીં હોય એના કરતાં પણ વધારે સારો એમાં બેનિફિટ મળશે. મતલબ અહીંયા આપણે બે વાત થઈ ગઈ. એક તો આપણે ફર્સ્ટ ઇઝ કે ચલો બધાનું ઇન્ટેન્શન માસ પોપ્યુલેશનનો સુધારો કે
બિઝનેસ આઈડિયા નથી હોતું. ઇફ યુ આર ઓકે વિથ જોબ તો પણ ઠીક છે, પણ એમાં પણ તમારો જે પણ ગોલ તમારે અચીવ કરવો છે તો એના માટે તમે સેલ્ફ ઓરિએન્ટેડ ના રહો. તમારી આજુબાજુના વ્યક્તિઓને એનાથી શું ફાયદો છે, તમે એમનું શું એમાં સારું વિચારી રહ્યા છો, એ ઇન્ટેન્શનને સાથે મૂકી દો અને પછી એ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરો, તો એ વસ્તુ તમને બહુ સારી રીતે અને બહુ સહજતાથી મળશે. જેમ કે મેં ગાડીનો એક્ઝામ્પલ આપ્યો, હું મારો પોતાનો એક્ઝામ્પલ આપું. જ્યારે અમે આ ઘર લેવું છે એવું વિચાર્યું તો એ વખતે હું અને મારા હસબન્ડ બહુ ક્લિયર હતા અમારા ઇન્ટેન્શન કે અમને નવું ઘર કેમ જોઈએ છે. ઇટ વોઝ નોટ કે અમારે દેખાડો કરવો છે કે હા અમારી પાસે પણ મોટું ઘર છે. નો, મોટું હાઈફાઈ ઘર લેવાનો એવો કોઈ ઈરાદો નહોતો. ખાલી અમારા બે ઇન્ટેન્શન હતા. એક તો એવી સોસાયટીમાં ઘર લેવું છે કે જ્યાં નીચે છોકરાઓને રમવાની જગ્યા હોય, અને બીજું એટ પ્રેઝન્ટ 2 BHK હતું તો 3 BHK જોઈતું હતું કે ભાઈ ઇનલોઝ આવે, ગેસ્ટ આવે તો એક રૂમ હોય એ લોકો માટે ડેડિકેટેડ. ધીસ વોઝ ધ સિમ્પલ કે ભાઈ પેરેન્ટ્સ બી શાંતિથી રહી શકે અને બધાને રહેવામાં સહુલત રહે. તો એ માટે આ ક્લિયર ઇન્ટેન્શન હતું કે છોકરાઓને સારી સોસાયટીમાં સારી જગ્યાએ રમવાની જગ્યા મળે અને એક રૂમ પેરેન્ટ્સ માટે એક્સ્ટ્રા હોય, બસ. જ્યારે આ ક્લિયર ઇન્ટેન્શન સાથે અમે ઘર જોવાનું શરૂ કર્યું તો નો ડાઉટ રાતોરાત આ વસ્તુ પોસિબલ નથી થઈ. ઇટ ટેક્સ ટાઈમ. 1 થી 1.5 વર્ષનો સમય લાગ્યો. એક પોઈન્ટ એવો પણ આવ્યો હતો કે જ્યારે મતલબ જસ્ટ અમે લેટ ગો કરી દીધું હતું, વી સરેન્ડર, કે અમે અમારા બધા એફર્ટ્સ મૂકી દીધા, કશું વર્કઆઉટ નથી થયું, પણ જે થશે એ સારું થશે, અને ફાઇનલી થયું સારું. તો આ હું તમને એટલા માટે જણાવી રહી છું કે ઇટ હેપન્સ જ્યારે તમારા ઇન્ટેન્શન ક્લિયર હોય, સારા ઇન્ટેન્શન હોય, તમારી ફેમિલી રિલેટેડ કે તમારા ફ્રેન્ડ્સ કે આજુબાજુના રિલેટિવ્સ કે સરાઉન્ડિંગ કે અનનોન પીપલ માટે બી કોઈકના માટે કંઈક સારું કરવાનું જ્યારે તમે ઇન્ટેન્શન તમારા ગોલ જોડે જોડી દો છો તો ઓટોમેટિક તમારી પાસે એવી બધી જ યોજનાઓ આવતી જાય છે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમે એમાં પાસે આવતા જાઓ છો. તો આ રીતે તમારા ઇન્ટેન્શન સારા રાખો. સેલ્ફ ઓરિએન્ટેડ ઇન્ટેન્શન રાખશો તો થોડું ટફ થશે વસ્તુ મેળવવી. મળશે તો ખરું, એવું નથી કહેતી કે ખાલી તમે તમારા પોતાના માટે મેનિફેસ્ટ કરશો તો નહીં મળે. મેનિફેસ્ટ થશે, ઇટ વિલ ટેક ટાઈમ, અને તમે જે મેનિફેસ્ટ કર્યું છે એ જ મળશે. પણ અગર તમારું ઇન્ટેન્શન બીજાનું ભલું છે તો તમને એ વસ્તુ બહુ જ સહજતાથી સારી, અને તમે જે કલ્પના નહીં કરી હોય એનાથી પણ ઘણી સારી વસ્તુ તમને મળશે. એ હકીકત છે. એટલે જ હું હંમેશા કહું છું કે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.